દરવાજો ખુલ્લો કેમ છે? મેં તો બરાબર બંધ કર્યો તો. આ ખૂની અહીંયા છે. હમણાં જ એની ખબર લઉં છું. જરૂર મોટી બા જ આને લાવ્યા હશે. હલો, સરગમ અહીંયા જ છે. તમે હમણાં ને હમણાં આવો અને અરેસ્ટ કરી લો. મેં દરવાજો બહારથી લોક કરી દીધો છે. તું અહીંયા શું કરી રહ્યો છે? તારી હિંમત કેવી રીતે થઈ અહીંયા આવવાની? ચિરાગભાઈ, મારી વાત સાંભળો. સરગમ ભાભી બિલકુલ નિર્દોષ છે. મેં બધું મારી આંખે જોયું છે. હું એમને બચાવવા માટે અહીંયા આવ્યો છું. બચાવવા માટે આવ્યો છે કે પછી ફસાવવા માટે આવ્યો છે? સાચું કહું છું, હું એમની હેલ્પ જ કરી રહ્યો છું. ચિરાગભાઈ, હું બદલાઈ ગયો છું. સરગમે તોનિતની હત્યા કરી છે અને તું એની હેલ્પ કરી રહ્યો છે. હેલ્પ કરી રહ્યો છે, એની હેલ્પ કરી રહ્યો છે. ચિરાગભાઈ, શાંત થાઓ. તમે કંઈ પણ કહેતા પહેલા એકવાર આ વિડીયો જોઈ લો. સાચું કહું છું, વિડીયો જોઈ લો તમે. સાચું કહું છું ચિરાગભાઈ, સરગમ ભાભી બિલકુલ નિર્દોષ છે. મેં સરગમ ભાભીને પોલીસ સ્ટેશનમાંથી તો છોડાવી દીધા છે, પણ હજુ સુધી પોલીસ એમની પર નજર રાખી રહી છે. હું એમને અહીંયા લેવા માટે જ આવ્યો છું, કારણ કે મને પોલીસ સ્ટેશનમાંથી ઇન્ફોર્મેશન મળી છે કે ત્યાં કોઈકે ઇન્ફોર્મ કરી દીધું છે. હવે પોલીસ અહીંયા આવે એ પહેલા સરગમ ભાભીને અહીંયાથી ભગાડવી જરૂરી છે. ચિરાગભાઈ, મને આમાં તમારી મદદની જરૂર છે. તમે કરશો ને મારી મદદ? હા, હું તારી મદદ કરીશ. પણ તું અહીંયા ઊભો કેમ છે? એને લઈ જવા માટે તો આપણે અંદર જવું પડશે ને? હા ચિરાગભાઈ, એને લઈ તો જવી જ પડશે, પણ સીધી રીતે નહીં. કારણ કે એક લેડી કોન્સ્ટેબલ સતત એમની પર નજર રાખીને બેઠી છે. અહીંયા કોણ આવે છે, કોણ જાય છે, એ બધું જ એને ખબર પડે છે. એટલે હું અહીંયા બહાર ઊભો રહીને જ એમની રાહ જોઈ રહ્યો છું. તો પછી હવે તું શું કરીશ? તમે એક કામ કરો, તમે અંદર જાઓ અને મોટી બાને મળો અને એમને તૈયાર રાખજો. અને ચિરાગભાઈ, તમારે ઘરે જ રહેવું પડશે. ઠીક છે. મોટી બા, મોટી બા, મોટી બા, બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. શું થયું? સરગમને લેવા માટે પોલીસ આવી રહી છે. કોઈએ ઇન્ફોર્મેશન આપી દીધી કે સરગમ અહીંયા છે. શું? એટલે આ બધું તે જ? નહીં નહીં મોટી બા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી કે મેં સરગમ ઉપર શંકા કરી. પણ હવે મને હકીકતની જાણ થઈ ગઈ છે. અયાન મને મળ્યો હતો, એણે મને બધું જ કહ્યું છે. ચલ, તને સત્યની જાણ થઈ ગઈ. આ બહુ મોટી વાત છે મારા માટે. મોટી બા, તમે ચિંતા નહીં કરો. આપણે સરગમને કંઈ જ નહીં થવા દઈએ. તું સાથે છે પછી મને કોઈ વાતની ચિંતા નથી. પણ આ વાત હમણાં કોઈને નથી કરવાની. હા, લજ્જા વહુને પણ નહીં. મોટી બા, મમ્મીને કેમ નહીં? અરે મમ્મી સરગમની દુશ્મન થોડી છે, અને મમ્મીને આ વાતની જાણ થશે તો એ મદદ કરશે આપણી. હું જાણું છું કે લજ્જા વહુ સરગમના દુશ્મન નથી, પણ હમણાં હું આ વાત કોઈને કરવા નથી માંગતી. લજ્જા વહુ પહેલા પણ એકવાર મોન્ટીને મળ્યા હતા. જો એ બધી હકીકત મોન્ટીને જણાવી દેશે તો આપણો આખો પ્લાન જ ફેલ થઈ જશે. સરગમ 2 દિવસથી સૂતી નથી, હમણાં આરામ કરી રહી છે. ઉઠે એટલે મારે એને અયાન સાથે બહાર મોકલવાની છે. મોટી બા, અત્યારે જ આપણે સરગમને મોકલવી પડશે. અયાન આવી ગયો છે અને પોલીસ ગમે ત્યારે આવી શકે છે.
હું સરગમને કંઈ નહીં થવા દઉં. હું પણ બંનેની સાથે છું. દાજી રાખ. તારે આ બધું ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. તારે ઘરની જવાબદારી સંભાળવાની છે. સરગમની સાથે હું જઈશ. હું ઉઠાડું છું હમણાં એને. અરે અરે ક્યાં અરે મેડમ, ક્યાં જઈ રહ્યા છો તમે? અમને પાક્કી ઇન્ફોર્મેશન છે કે સરગમ અહીંયા જ છે. અરે અહીંયા નથી. તો પછી અમારે અંદર જઈને જોવું પડશે. તમારી પાસે સર્ચ વોરંટ નહીં હોય ને ત્યાં સુધી હું તમને અંદર નહીં જવા દઉં. અમને તમારા ઘરના સદસ્યએ જ કહ્યું છે કે સરગમ અહીંયા જ છે. મારા ઘરના વ્યક્તિએ? હા મોટી બા. સરગમ કરી લીધું ચેક? નથી ના મોટી બા ઘરે? ક્યાં છે મારા મોટી બા? મારે મોટી બા સાથે વાત કરવી છે. ક્યાં છે મોટી બા? એ રીતે વાત કરવી શક્ય નથી. પહેલા અમારી બધી જ શરતો માનવી પડશે. અમારી બધી ડિમાન્ડો પૂરી થશે પછી જ મોટી બા સાથે વાત કરવાનો ચાન્સ મળશે. હું કેવી રીતે માની લઉં કે મોટી બા તમારી પાસે છે? હું કેવી રીતે વિશ્વાસ કરી લઉં કે મોટી બા તમારી પાસે છે? તમારે કંઈક તો ખાતરી આપવી પડશે તે મને. આવતીકાલે સવારે તારી પાસે એક પાર્સલ આવશે. એને ચેક કરી લેજે. તને પૂરી ખાતરી થઈ જશે કે મોટી બા અમારી પાસે જ છે. મારે હમણાં જ મોટી બા સાથે વાત કરવી છે. મને વાત કરાવો. હલો 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 મોટી બા. હલો મોટી બા. મોટી સરગમ, 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 તું અહીંયા શું કરે છે? અને આ ભીની સાડી હજી સુધી તે બદલી નથી. સરગમ, મોટી બા ક્યાં છે? શું કરું? મીરા આંટીને કહું કે નહીં? હું એમને કહીશ તો પ્રોબ્લેમ થઈ જશે. હમણાં મારે કોઈને કઈ વાત નથી કરવી. પહેલા હું જ ખાતરી કરી લઉં કે મોટી બા સાથે શું થયું છે. સરગમ, હું તને પૂછું છું, મોટી બા ક્યાં છે? તું એક કામ કર, તું સાઈડમાં હટ, હું જોઈ લઉં છું. મોટી બા નથી. એ ક્યાં ગયા? એમને માની વેદી માટે અચાનક વૃંદાવન જવાનું થયું. એની રાતે ટ્રેન હતી ને એટલા માટે નીકળી ગયા. પણ આમ એકલા કેવી રીતે જતા રહ્યા? અને અમને મળ્યા વગર જતા રહ્યા? આ તો બહુ જ અર્જન્ટલી નક્કી થયું ને એટલા માટે. સારું, એકવાર મને રૂમ જોઈ લેવા દે. બધું અસ્તવ્યસ્ત પડ્યું હોય તો હું સફાઈ કરી લઉં. હું એટલે જ તો આવી છું ને, હું કરી દઈશ. પણ મોટી બા અમને કયા વગર આવી રીતે જઈ જ ના શકે. સાચું કહું છું, એમને અર્જન્ટલી જવાનું થયું ને, નહીં તો એમની ટ્રેન છૂટી જતી. બસ એટલે જ નીકળી ગયા. ઠીક છે, પહેલા તું અભિની સાડી બદલી નાખ. હાલો. મળી ગયું બોક્સ? હા. બોક્સની અંદર તને ખાતરી થઈ જાય એવી વસ્તુ છે. ખોલીને જોઈ લે. મોટી બાની બંગડી છે, એની પર લોહી. એ પણ તારી મોટી બાનું જ છે.
જો તમે એમને કઈ ઈજા તો નથી પહોંચાડીને? હજી કશું ખાસ નથી કર્યું, પણ જો મારી વાત નહીં માની ને તો ના ના ના, તમે જેમ કહેશો હું એમ જ કરીશ, પણ પ્લીઝ પ્લીઝ મોટી બાને કહી ના કરતા, પ્લીઝ પ્લીઝ. મારી વાત ધ્યાનથી સાંભળ. આજે એક બેન આવશે, થોડાક દિવસ સુધી ત્યાં જ રોકાશે. તારે એને વ્યવસ્થિત રીતે જમાડવાના છે અને એની સાથે બેસીને જમવાનું છે. કોઈ હોશિયારી નહીં, કોઈ ચાલાકી નહીં. બસ જેટલું કહું છું એટલું ચૂપચાપ કરવાનું છે. બોલ, મંજૂર છે? તમે કોણ છો ને કેમ આ બધું કરી રહ્યા છો? બસ, તારે વધારે સવાલ નથી પૂછવાના. કહ્યું એમ કર. અને જો વાત નહીં માની ને તો બીજી વાર બંગડી નહીં, મોટી બાનો હાથ આવશે. ચાલ હવે ફોન મૂક અને કહ્યું એટલું યાદ રાખજે. ના, હલો હલો. સરગમ, શું થયું સરગમ? આટલી ડરેલી કેમ છે? સરગમ, હા, શું થયું? શું વિચારી રહી છે? આ તારા હાથમાં શું છે? આ બાજુવાળાનું પાર્સલ છે. એ લોકો અત્યારે ઘરે નથી ને, તો હું પછી એમને આપી દઈશ. હા. અરે પણ તમે ફોનમાં કહ્યું ને પછી તો મારાથી રહેવાયું જ નહીં. અરે લજ્જાબેન, એ મારી મોટી બહેન છે, એનું ઘર એ મારું ઘર જ કહેવાય. એમ વિચારીને તમારા દુઃખ ઓછા કરવા આવી ગઈ. પણ હવે તમે ચિંતા નહીં કરતા, હું આવી ગઈ છું ને, બધું ઠીક થઈ જશે. કડવું છે પણ સત્યને અમે સ્વીકારી લીધું છે. જે થવાનું હતું એ થઈ ગયું. બધું જ ઉપરવાળાની મરજી પ્રમાણે ચાલે છે. સમય સાથે આગળ તો વધવું પડશે ને. હવે વધારે વિચારવાનો શો અર્થ? સરગમ, સરગમ ક્યાં છે? સરગમ એના રૂમમાં જ. એ બહુ જ દુઃખી છે. જો ને એણે પણ કેવા કેવા સંઘર્ષ કર્યા છે. કેવું ગજબ કહેવાય નહીં? કેવા પગલાની કહેવાય એ છોકરી. ઘરમાં આવી અને આવું થઈ ગયું. સાચું કહું ને તો મેં તો ધાર્યું જ નહોતું કે આટલો જવાન છોકરો આવી રીતે મરી શકે. પણ હવે તો ઘરમાં લજ્જાબેન પણ નથી અને મોટી બા પણ નથી. હવે તારે જ આ ઘરનું ધ્યાન રાખવું પડશે મીરા, કારણ કે તું તો જાણે છે ને આજકાલની મોડર્ન છોકરીઓ આપણા રીતિ રિવાજોને અનુસરતી નથી. પણ તારે મીરા એને સમજાવવું પડશે કે જે સ્ત્રીનો પતિ મરી જાય ને પછી એને અમુક નીતિ નિયમોનું પાલન તો કરવું જ જોઈએ. ચાંદલો પણ ચંદનનો જ કરવો જોઈએ, કારણ કે જો વિધવા સ્ત્રી ઘરમાં આવી રીતે ફરે ને તો એ ઘરની લક્ષ્મી જાય અને સાથે સાથે બીજાનું સૌભાગ્ય પણ જાય. આ ઘરની વહુ તરીકે તારી જવાબદારી છે. હું એને સમજાવી દઈશ, પણ પહેલા તમારા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરો. હા, પણ મને વાત તો કરવા દે. ચા નાસ્તો કરતા કરતા વાતો કરીશ. ચાલો.